મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આશા રાખું કે તમે બધા હાજર તાજા છો. હું પણ હાજર તાજી છું. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 9 વાગે. હજુ તો નાવા ધોવાનું બધું, હજુ તો પિયરમાં જ છીએ. આજ તો નાવા ધોવાનું બધું ચાલે છે. એક બાજુ ચા નાસ્તાનું ચાલે છે, એક બાજુ નાવા ધોવાનું ચાલે છે, એક બાજુ મશીનમાં કપડાં હજુ નખ્યા, હજુ ચાલુ કરી નહીં મશીન. હવે જોઈએ કેટલા વાગે બધું પંપ થશે ને પિયરમાં છીએ એટલે હવે તો કેટલા વાગે થાય છે, શું થાય છે બધું ખબર નહીં મને. હવે જે થાય ખરું બધું આગળ જોતા જતા રહેજો તમે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સપોર્ટ કરતા રહેજો, બીજું તો હાલ કોઈ કહેવું નથી. એક બાજુ મશીનમાં કપડાં નાખ્યા, હજુ ધોવાના, હજુ બધા નાવા ધોવાનું ચાલુ છે. અને જો હજુ તો 9 વાગ્યા, 9:30 તો એ જ લખશું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધવલ વરરાજા, અમાર વરરાજા જો જય શ્રી કૃષ્ણ. કેમેરા પાછળ વરરાજા ફઈ. કેમેરા પાછળ વરરાજા ફઈ કે, અને અમાર વરરાજા બુન હજુ તો હું કરી શીખર તૈયાર થઈ હતા ગરબા માટે. મોટા ભાઈનું ઘર હવે જઈએ છીએ. આ જો રસોડું મોટા ભાઈનું ઘર છે. અમાર બાન બાપા જારી જેવું આગળ મોટું દૈક ઘર છે. અને આમાં ભાભી એટલે દેખતો નહીં, દેખી નહીં શકતો. અમારા ભાભી બિચારો વખે નહીં દેખી શકતો. તારે તો અંધારું લાઈટ છે બંધ કરીએ વાંધો નહીં. આ વચ્ચેનો રૂમ અને આ પાછળનો રૂમ. પાછળ છે પાછળનું, અને હજુ પાછળ બધી જગ્યાની પાછળ છે મોટું દૈક ઘર છે. તો કબાટ નવું લાયા. જો સાહેબ તો બેઠા હારા અમાર સોસાય વાહ છે ને એના નાક બેઠે સાહેબ નીકળ ઓળો છે ને એટલા. એમાં કાકા ને 2 જણા વાતો કરી. ઉત્તરાયણ બધા ચડી જાય ઉપર ને. ગોમડાનો જો ગોમડાનો નજારો કેવો છે. ગોમડામાં મજા આવે. આજ તો વાદળો કરે પાછો. ગોમડામાં આવું છે બધું. ઘર ઉપર જો કુડા ને એવું ભર્યું બધું. જો ભાઈ ચો ચડાય પતંગ ચગાવવા ચડે એટલે હજુ તો બધું પણ બાકી. હજુ 11 વાગ્યા તો હજુ તો વાસણ પડે, એ કપડાં મશીન ચા ધોવાનું છે, કચરો વાળે પોતું કરવાનું બાકી છે. જો સાહેબું કરી છે. સાહેબ જો સાહેબ તો કાકાજી જોડે બહુ વાતો કરી આયા. એ નતા ત્યાં તો પેલું ઢાળ નહીં, એ જગાલાલ મળે. જગાલાલ 2 બેઠા, પછી જગાલાલ જ્યાં એટલે વસંતલાલ આવ્યા. વસંતલાલ 2 બેઠા થોડી વાર, પછી વસંતલાલ કે હેડો ભાગોળે જઈને આવીએ. ભાગોળે જ્યાં દુલાહાની, પછી જગાલાલે હોટલ વસંતલાલ હોટલમાં જ લઈ ગયા ચા પીવા. તો એમને ઘરે કહ્યું હતું કાલ, પણ હું જવાનું ભૂલી ગયો. મેં કીધું ચાલશે એટલે કે હેડો કાલ હોટલે ચા પીએ. હોટલે ચા પીએ. ચલો શું કરો છો ભાઈ? કોઈ નહીં, ટાઈમ પાસ. આ વાસી ઉત્તરાયણ આવી થાય અમારા ઘરમાં. જો આ વાસી ઉત્તરાયણ. અને જો બાટી તળાઈ ગઈ, દાળ પણ તૈયાર થઈ ગઈ છે. અને આમાં ભાભી રસોઈ કરી. હો મેં નહીં રોધી, મારા ભાભીએ રોધી આજ બધું. આજ મેં પિયરમાં આવીને આરામ કર્યો. પેલા બે તો જો નવ દંપતી
જો બપોરનો વાગી ગયો છે 1 અને અમારા કુંવરી બેન આ જમય દક્ષુને બધા જમવા બેસી જાય. હજુ તો વરરાજા તો ખુશખુશી વરરાજા દાલ બાટી ખોશી. અને બોલો હું કે છો બધો કેવી લાગી મારી દાલ બાટી? ઠીક ઠીક. દક્ષુ નહીં ભાઈ ઘર જેવી નહીં બની ને દક્ષુ? હા હા અમારો ઉત્સવ આવી ગયા. ઉત્સવ ફેવરેટ છે દાલ બાટી, એ હવે જમવા બેસશે. હા ઉત્સવ આવી જાઓ ભાઈ, બધાની ફેવરેટ જ છે. બપોરના 2 વાગી જાય. હજુ હવે અમે ઉપર ચડીએ છીએ ધાબો. સવારના મહેમાન હતા તે દાલ બાટી બનાવીને આ બનાવીને તે બનાવીને એમાં બપોરના 2 વાગી ગયા. હવે મૂનમાં ભાભી બે ઉપર આવીએ છીએ. જો ઉપર તો અમારે હવે વાસી ઉતરાણ હવે બધા કરીશી. છોકરા થવા ના કરી પણ અમે હવે ઉપર આવીએ છીએ. છોકરા બાજમ બાજા ચાલુ છે. બાજા ચાલુ છે નહીં? આ જે વાયરો આ બાજુ ને તો તારો પતંગ ચો છે? આટલી જ ઇજ્જત છોડી તારી ભાભી. પહેલી જ વખત ટ્રાય કર્યો અને પતંગ તો કેવો થઈ ગયો. બધી તૈયારી મારા બુનનો પતંગ છે પેલો રહ્યો એટલો ચગ્યો છે એ રહ્યો એટલો ચગ્યો છે આ બુનનો પતંગ. આ તો મેં એને ફિરકી પકડી ને એટલે ચગ્યો ના ના ચગતો. એવું બસ ક્રેડિટ તો તને એને જ લઈ લીધી. જોખે ડેટર છે ભાઈ બુન 2 જણો એ ખાસો ચાલો અધર જેવો જો એનો શું કરી મમ્મી બગડી બોલે છે મમ્મી. સૂર્ય વાદળ આવી ગયો. જો વાદળ છોકરો જોવા બનો ને એ ભલે તો 10 ભણેલી પણ તારી. ચલો હવે હું ને મારા ભાભી 2 જણા જો અમે હવે ગામની મુલાકાત લેવા જઈએ છીએ. વાસી ઉત્તરાયણમાં ગામ જોવા જઈએ છીએ. નિશાળ નવી સ્કૂલ બની છે ને ગુજરાતી શાળા, તે ગુજરાતી શાળા જોવા જઈએ છીએ અમે 2 જણા. હજુ દક્ષુને બધા આવી છીએ પાછળ. હવે 4 આવીએ તો ખબર નહીં પણ એ 2 જણા આવી છીએ. જો અમારું ગામની ડેરી તો અમે બસ સ્ટેન્ડ છે અને અમે દવાખાનું છે ને આટલામાં શરદ પૂનમે મસ્ત ગરબા થાય નહીં યાર. આ ચોકમાં આખા ચોકમાં શરદ પૂનમના દિવસે તો એટલા મસ્ત ગરબા થાય ને બધા કલાકારો આવીને એવું બધું. હા અને પેલો અમે ચબૂતરોનો ટાવર ને બધું. અને ડેરી એ બાલ મંદિર ઓગણવાડી. હા પાછળ દવાખાનું હતું પણ બીજા બદલીને બીજા બનાવ્યું ને એવા. અને સ્કૂલ હજુ તો ઉદઘાટન નહીં કરી ને આરતી? 12 તારીખે ઉદ્ઘાટન છે. હા 12 તારીખે હજુ નવી જ બની હ. ખાસા કેટલા પૈસા છે? 6 કરોડના ખર્ચે. હા 100 કરોડના ખર્ચે નવી સ્કૂલ બનાવી. જો આર્ય સ્કૂલ કલર 12 તારીખ છે ને હજુ તો ઉદઘાટનની. મસ્ત સ્કૂલ બનાવી પ્રાર્થના હોલ બનાવ્યો તો. અમારા રઘોન ગગો બે આવી રહ્યા છે સ્કૂલ જોવા. એક વરરાજા ને એક અનવર બે આવી ગયા છે. ગાય પતંગ ચગાવો ફુગ્ગો. અમારો વાસ આમાં ભાભી ને દક્ષુ
ભત્રીજીને બધા જોઈશું. આમાં કાકાનું ઘર પેલું રહ્યું ને એમાં કાકાનું ઘર, અને પેલું રહ્યું ને ઢાબાવાળું એમાં ભાઈનું ઘર છે. અને અમારો વાસ પ્રજાપતિ વાસ. મંદિર આવી ધારપુરા અહીંયા રામાપીનું મંદિર સાથે દર્શન કરવા ગયા. અંડરગ્રાઉન્ડ જુલાસણ ગામમાં પ્રવેશ કરી દીધો છે અમે. રાજકોટ હાઈવે પર જઈ અને પકોડી ખાઈ અને રિટર્ન આવી ગયા છે અંડરગ્રાઉન્ડમાં. એ અંડરગ્રાઉન્ડ પાર એટલે જુલાસણ ગામ આવી જશે અમારો. આ વાસી ઉતરણ કરીએ છીએ. બોલો આવજો આવજો બધો. જય શ્રી કૃષ્ણ. મીના આવજો. આયા હા રેડ વાંધો નહીં. ઓકે. અને આ દોલામાનો મંદિરનો ગેટ છે. એ દોલામાનું મંદિર છે મસ્ત. પેલું મંદિર દોલામાનું પછી દેખાશે. એ મંદિર છે દોલામાનું. ચોકડી આવી જઈએ. હવે ચા પીવા ઉભો રહે હું સાહેબે. ચા પી લઈએ. ચા કાઢી છે પી લઈએ. સાહેબ પાછળ ચા પીવી છે. પેલા વધનાના 6:30 જેવું થઈ જશે. જે તો ઘેર ચાણો પછી શું ખબર નહીં. પુંદરાસણ ચોકડી છે. ચા પીને ઘેર જઈએ. પુંદરાસણ ચોકડી હોટલે ચા પીવા ઉભો રહે. ચલો આવી ગયા ગાંધીનગર. પહોંચી ગયા અમે ગાંધીનગર ને છે. અરે મહાત્મા મંદિર ને બધું આવી ગયું. આવી ગયો અમારો એરિયા. આવી ગઈ અમારી સોસાયટી. મારો બગીચો ત્રણ દાડે જોવા મળ્યો. ચલો આવી ગયા અમે અમારા ઘરે. અને આવીને થોડી વાર આડી પડી. થાક લાગે તો તે. અને પછી સાહેબ અને દક્ષુ બે જ્યાં પાર્લરે. અને હું થોડી વાર આડી પડી અડધો કલાક. અને અડધો કલાક આડી પડીને હવે આજે હથેલાને હું તો જીમ નાઈમ છે બધું. હવે વાગી ગયા છે 7. હવે 6 વાગે આવ્યા અમે. 6:15 વાગતાનો. અને પછી આવી અને થોડું ઘરમાં થોડું આગું પાછું કરી અને પછી હવે રસોઈની તૈયારીઓ કરીએ. આ થેલા બેલા કાઢે. આડી પડી જઈ. થોડી વાર ઊંઘાઈ જેવું થઈ ગયું. ઊંઘી તો નહીં પણ આડી પડી રહી થોડી વાર. અને 7 વાગી જાય. હજુ તો જો હું આ તો ઢગલો એક ટાઈમ મૂકીને જતી હતી. હવે ગોઠવવો નહીં પડે પોજરું ભરેલું. અને હવે બાટલો બધું કાઢીને જતા. તે બાટલો ને એવું બધું સરખું કરી દઈએ. બાટલો અને રસોઈની તૈયારીઓ કરી દઈએ. હવે પહેલાં વાસણ ગોઠવી દઈએ. પછી બાટલોને એવું ચડાવીને રસોઈ કરી દઈએ. અને પછી આજ તો ઊંઘી જઈએ. થાકેલો પાકેલો. ભાઈ કાલ બધું થેલાને બીલા બધું હરખું કરીશું. આજ તો પિયર મરે એટલે મજા આવી જાય. પણ અહીંયા આવીને ગમતું નહીં. પણ પિયર આપણું ઘર. પિયરમાં ગમે એટલું આપણે માયા રાખીએ ગમે તે કરીએ પણ આપણું ઘર જ હોય. સારું ચલો. હવે દક્ષુનો સાહેબે તો પાર્લરે જઈ. હવે પાર્લરેથી આવશી. મોહન હજુ આવ્યો નહીં. મોહન ચાણા આવે ખબર નહીં. જે અત્યારે 8 વાગ્યાનું આવવાનું કહેતો તો હવે 8 વાગે આવો 4 આવો ખબર નહીં. અને દક્ષુ સાહેબે પાર્લરે જઈ. અને મને ઊંઘી ઉઠી એટલે ઠંડી લાગે છે. તો અંધાર્યું થઈ ગયું. લાઇટ કરી દઈએ. અને ગાંધીનગરમાં તો ફટાકડા ફૂટી. બોલો જો ફટાકડાનો અવાજ આવતો છે કદાચ. જો
ફટાકડાને એવું ફૂટે છે બધું. ગાંધીનગરમાં તો ઉત્તરાયણ હોય, દિવાળીએ ફટાકડા તો ફૂટી જ. અંધાર થઈ ગયો. સારું ચલો હવે 2 દાડે ઘેર આવ્યા છીએ. આ બાટલો પાર્લરનો લાઈન મૂક્યો છે. હવે કાલ પાર્લરે લઈ જઈશું સવારે. ઠેલા બેલા એ કાલ સવારે એવું કરીશું. આજ તો કશું કરવું નહીં. ફટાકડાનો અવાજ કેવો આવે? કદાચ મોબાઈલમાં ઓછો સંભળાશે, ઓય રિયલમાં બહુ સંભળાય છે. જો ના ખાવામાં છે બાજરીના રોટલા. અત્યારે ઘેર આવીને જુલાસરથી આવ્યો અને ખાવા માટે બાજરીના રોટલા કર્યા. આ બાજુ મરચાં તરસી અને ચા બનાવી. બસ એટલું જ ખાવાનું. મરચાં તરાઈ ગઈ થઈ જાય મરચાં. અમારે 3 જણને ખાવાનું. મોહન આવવાનું નહીં, મોહન સવારે આવવાનો એટલે મરચાં થઈ જાય. અને ચા પણ ઉકળી છે. ચા ઉકળે છે. ખાવા પીવાનું બધું પતી ગયું. નવરા થઈ ગયો. અમે ખાઈને અમે 3 જ જણ છીએ. તો હું સાહેબ અને દક્ષુ. મોહન આવ્યો નહીં. મોહન કાલ સવારે આવવાનો ને. મોહન કાલ સવારે આવશે. વહેલા આવી જશે કાલ સવારે. ખાવા પીવાનું બધું પતાવી દીધું અને હવે ઊંઘવાની તૈયારી કરી. આખા દાડાને થાકેલા પાકેલા. અને બીજું કોઈ છે નહીં. આજ તો આખો દાડો ધમાચકડી કરી છે. તે થાકે છે બરાબરનો. ખાધું હતું તીખું લાગ્યું. મરચું ખાધું ને એટલે તીખું લાગ્યું. ચલો આજના માટે આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.